અરે બુદ્ધ ભગવાનનો દાખલો લ્યો. સિદ્ધાર્થ, જેના બાપાને નક્કી હતું કે મારા દીકરાને મારે ચક્રવર્તી રાજા બનાવવો છે, કારણ કે એના અંદર બે ભાવ હતા, કાં તમારો દીકરો રાજા બનશે અને કાં મોટો મહાન કોક બુદ્ધ બનશે. એના બાપને એમ કે મારો દીકરો રાજા બને, ભગત નથી બનાવવો. એટલે એને એવા મેલ ને વૈભવમાં રાખ્યો ને, એને કોઈ દુઃખની દુનિયા જ ન દેખાડી. પણ એક દિવસ પોતાના સારથીને કહે છે, આનંદ, મને યાર બહારની દુનિયા દેખાડ ને, મારા બાપ મને કાંઈ બહાર નથી નીકળવા દેતા. અને એ આનંદ રથમાં બેસાડી, એનો સારથી હતો આનંદ. એ બુદ્ધને રસ્તામાં બેસાડીને ગેટની દરવાજાની બહારે નીકળ્યા ને, બહારે નીકળ્યા ભેગે એક વૃદ્ધ માણસ દેખાયો. અંગમ ગલિતમ, જેના અંગ ગળી ગયા છે, પલિતમ મુન્નમ, જેની મુંડ સફેદ થઈ ગઈ છે, દસ્ન વિહીનમ જાતમ કુંદમ, જેનું મોટું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધો જાતિ, વૃદ્ધ બની ગયો છે, ગ્રહિતો આ દંડન, જેના હાથમાં લાકડી છે. આવું ચિત્ર જોયું ને, આનંદ કે ઉભો રહેતો, આ શું છે? તો કે બાપુ એ છે ને હવે વૃદ્ધ બની ગયો છે, આપણા જેવો જ જુવાન હતો, આપણો તંદુરસ્ત હતો શરીર, આપણા જેવો જ રૂપાળો હતો, પણ હવે એ વૃદ્ધ બની ગયો છે. આ તો કે આપણું આવું થશે? તો કે આ તો આનંદ, આમાં તો બહુ દુઃખ પડ્યું છે. આ જો તો મેજા કરે છે, હાલી નથી શકતો. બુદ્ધ ભગવાન એને જઈને પૂછા કરે, ક્યાં જાઓ છો? તો કે મારા દીકરાને ઘરે આશા બંધાણી છે, જોવા જાઉં છું. છોકરો આવ્યો કે છોકરી? બુદ્ધ ભગવાન એને ધિકાર આપી છે, ધિકાર છે. આવી તારી હાલત થઈ ગઈ છે, હજી તું માયાના પિંડ જોવા જાઓ છો, પરમાત્માને ઓળખવા નથી જાતો, અલખને ઓળખવા નથી જાતો. મને એમ કે તું અલખને ઓળખવા જાતો હોઈશ. આહા, ધિકાર છે. અંગમ ગલિતમ પલિતમ મુન્નમ દસ્ન વિહીનમ જાતમ પુન્નમ, વૃદ્ધો જાતિ ગ્રહિત્વા દંડમ, તદપી ન મુચંતી આશા પિન્નમ, તોય આશાના પિંડને બુદ્ધ ભગવાનને દુઃખ થયું. થોડાક આગળ હાલ્યા તો એક રોગી માણસ મળ્યો. આનંદ, આ શું છે? તો કે એને રોગ થયો છે. આપણે પણ શરીરમાં ક્યારેક શું રોગ, અને અત્યારે તો આપણે ખબર છે ને કેટલા રોગ હાલે છે, ખાવા પીવાના, ઘરે ખાઈએ તો ભેળસેળ. અત્યારે આપણે ક્યાં રોગ ક્યારે થાય કાંઈ નક્કી નહીં. એના કરતાં આત્માને ઓળખી લ્યો અને મનુષ્ય જન્મને સફળ કરી લ્યો. નકા પાનભાઈ અચાનક અંધારા થશે. આ શ્વાસ નીકળી ગયો એટલે અંધારું. ગંગા સતી પાનભાઈ જો એને વાણીમાં લખી છે, વીજળીને ચમકારે મોકલ્યા કરો, નહીતર અચાનક અંધારા થશે. જોતામાં દિવસો વ્યા જશે, 21,600 કાળ ખાશે. આપણે શ્વાસ લઈએ છીએ પણ આપણે શ્વાસની ગણતરી નથી, મફતના ચડે છે એમાં આપણું ધ્યાન નથી. બારે આપણે ગણતરી કરીએ છીએ, ઓ દેશની આટલી વસ્તી ને, ઓ ફલાણો નામ ને, ઓના કણે આટલા રૂપિયા પડ્યા છે ને, હું આટલા રૂપિયા કૌભાંડ કરી ગયો ને, એ બધી ગણતરી આપણે રાખીએ. પણ આપણા શ્વાસ કેટલા હાલે છે એ આપણે ક્યાંથી ગણતરી નથી રાખી. આપણે કેટલા મૂર્ખા છીએ. જે અનમોલ ચીજ છે, જેનાથી આપણે હાલી રહ્યા છીએ. કોઈને ખબર છે? 1 મિનિટના માનવના 15 શ્વાસ આવે. લેખી લેજો ક્યારેક. પણ આપણે લેખવાનો ટાઈમ જ નથી ને, રૂપિયા લેખવાનો ટાઈમ નથી. જે કામ નથી આવતા, આ તો કામ આવે. આનાથી તો આપણે હાલી રહ્યા છીએ, આનાથી તો આપણે આનંદ મેળવી રહ્યા છીએ, છતાં આપણું એમાં ધ્યાન નથી. એટલે આપણી ગણતરી પછી મૂર્ખમાં થાય. સંત મહાપુરુષો પણ મૂર્ખ થયા છે. ધીક ધીક જનેતા ધીક ધીક કામા. કબીર સાહેબ કે તારી જનેતાને ધિકાર છે, એને જે કામ કર્યું છે એને ધિકાર છે. શીખ્યા સોચ્યા નહીં, આત્મ જ્ઞાન, તેને આત્માનું તને જ્ઞાન નથી, તારી જનેતાને ધિકાર છે. કબીર સાહેબે કીધું, ધીક ધીક જનેતા ધીક ધીક કામા, શીખ્યા સોચ્યા નહીં, આત્મ જ્ઞાન. અરે નપુસક પિતા ન રહ્યો નિર્વાણી, તારો બાપ પાવૈયો કેમ ન થયો? તું આત્માને નથી ઓળખતો. નપુસક પિતા ન રહ્યો નિર્વાણી, જેનો મૂર્ખો પડ્યો 184 ની ખાણી. ગર્ભ ભંજન તે ક્યું કાપ્યા ન શીશા, નાળ કટંતે. સુયાણીને આવી ખબર હતી કે આત્માને નહીં ઓળખે, તો સુયાણીને કબીર સાહેબ કહેતા નાળ કાપવાનું બદલે માથું કાપતા. એને દયા કે આ કદાચ આત્માને ઓળખશે, લે એની નાળ કાપ. નાળ કટંતે ક્યું કાપ્યા ન શીશા, તે ક્યું ન સમર્યા જગદીશા.
આવા સંતોએ મેણા કીધા છે. શું કામ? કે આપણો જન્મ સફળ કરવા માટે. આ મેણા પાછા એવા છે મીઠા, જો ધ્યાન દઈએ તો આપણો જન્મ સુખી થઈ જાય. મીરાબાઈ કે મારો જન્મનો મને આનંદ મળી ગયો રોહિદાસ પાસે. તો બહુ મહાન વાત છે. આપણે શરીરમાં રહીએ છીએ તો શરીરનું આપણે ધ્યાન હોવું જોઈએ. આ બંગલામાં રહીએ છીએ અને કોઈ નવીનભાઈને પૂછા કરે કે તમારો અંદરના દરવાજાનો રૂમનો કલર કયો છે ને એને જો ખબર ન હોય તો આપણે એને શું કહેશું? બંગલે મેં રહેતો ઘર જો કલર ખબર ના એમ આમાં તમે જ રહ્યો છો ને બીજો કોઈ રહે આમાં તમને શું ખબર છે? કાંઈ નથી. અને પાછા આપણે એને પહેરાવી ઓઢી મોજો કરીએ. આ હું કાંઈક રૂપારો, હું કાંઈક આમ છું, આમ કરી નાખું, હું તેમ કરી નાખું, મોટો સોનણે નતો ને એડો અહીંયા સામેથી ખટારો આવે ત્યારે જાતા હાવ ઢીલો થઈ જાય. એડો અહીંયા તેડો અહીંયા બધો નીકળી જાય. હોન્ડા લઈ જતો ને હું મોટો સોનણે નતો આમ એડો અહીંયા સામેથી ખટારો આવે ને હોજતાનો એ ઢીલો કદે એડો ન થયો. તો આ ખોટો અભિમાન છે. એ અભિમાન આપણે 84માં લઈ જાય. હકીકતમાં પરમાત્માથી ડરી ના લઈએ તો ખૂબ ખુશી જા ખ્યાલ કરીએ તો તું રંગ રીઝાઈએ તો રેણું આરામ મેં હોશિયાર રહીએ તું કાફર કુલ કમાણું. આપણે વેવાઈ વેલાને કહીએ ને કે આજે અચી જા રાજો રોકાઈદાસી બોલો કહેતા તો કે રેણ કહેતાસી. રેણમાં શું હોય ખબર હે? મટન માંસ, ખાસો બકરો, બહુ મોટું દારૂજી અને રાત રેણ કહેતાસી. પણ એ રેણ કામ નથી આવતું. એ ખૂબ ખુશીને રેણું છે ને એ 84માં લઈ જશે. એના કરતા તમારા આત્માની સોહાણ કરી લ્યો.